નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સીએસસી સેન્ટરથી કયા કામ થાય છે તેના વિશે વાત કરવાના છીએ. તો દોસ્તો, આજના સમયમાં સરકારી કામ કરાવવું એટલે લાંબી લાઈન, ધક્કા અને સમય બગાડવો એવું આપણને સૌને લાગે છે, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે આપણે આપણા ગામમાં બેસીને આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક યોજના, બિલ, રિચાર્જ બધા કામ કરાવી શકાય છે. આ બધું સીએસસી સેન્ટર દ્વારા કરી શકાય છે. તો ચાલો મિત્રો, વિડીયોને આગળ વધારીએ. પરંતુ જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, હવે મૂળ વાત પર આવીએ. સૌ પ્રથમ આપણે કયા સરકારી દસ્તાવેજોનું કામ સીએસસી સેન્ટર પરથી થાય છે તેની વાત કરીએ. તો આધાર કાર્ડ, પાન કાર્ડ અરજી, મતદાર કાર્ડ, જન્મનો દાખલો, આવકનો દાખલો, જાતિનો દાખલો, દસ્તાવેજોના કામ વગેરે થાય છે. બીજા નંબરે વાત કરીએ તો બેંક અને ફાઇનાન્સમાં કયા કામ થાય સીએસસી સેન્ટર પર થાય છે. તો તેમાં છે બેંક ખાતું ખોલાવવું, એઈપીએસથી પૈસા ઉપાડવા, મની ટ્રાન્સફર, ડીબીટી લિંક અને કેવાયસી અપડેટ વગેરે કામો થાય છે. ત્રીજા નંબરે વાત કરીએ સરકારી યોજનાઓ. તો કઈ યોજનાઓમાં સીએસસી સેન્ટર પરથી કામ થાય છે તેમાં છે પીએમ કિસાન યોજના, પીએમ ફસલ વીમા યોજના, પેન્શન યોજના, વિદ્યાર્થી સ્કોલરશીપ, પેન્શન કાર્ડ વગેરેના કામ થઈ શકે છે. તો સીએસસી સેન્ટર પરથી ડિજિટલ સેવાઓ જેવી કે મોબાઈલ રિચાર્જ, વીજ બિલ, ગેસ બિલ, ટિકિટ બુકિંગ જેવી કે રેલવે ટિકિટ બુકિંગ, બસ ટિકિટ બુકિંગ, ફ્લાઇટ બુકિંગ તેમજ ઇન્સ્યોરન્સ વગેરેના કામ થાય છે. મિત્રો, પહેલાં આપણને વગેરે પ્રકારના કામ કરાવવા માટે લાઇનમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ હવે સીએસસી સેન્ટર મુશ્કેલીનો અંત આવ્યો છે અને ઓછા સમયમાં અને ઝડપી કામ થઈ જાય છે. આ પ્રકારના કામો આપણે આસાનીથી કરાવી શકીએ છીએ અને આમાં આપણા પૈસા પણ બચે છે અને સમય પણ બચે છે. તો કેવો લાગ્યો આજનો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.